હવે ધોરણ 9 આપણે શું ભણી ગયા એ થોડી વાત કરી લઈએ કે ધોરણ 9 આપણે ગ્રામરમાં જેન્ડર ચેન્જિંગ ટ્રાન્સફર ट्रांसफॉर्मेशन बढ़ गया वहाँ जेंडर चेंज जाति होती एक्टिव पैसिव इरेसिव इवेलुएटिव पिक्चर डिस्क्रिप्शन બધું ધોરણ 9 માં ભણી ગયા છે અને આ થોડી પાસે ધોરણ 10 માં આવવાનું છે આ ઉપરાંત એક કાર ટેન્સિસ કાર પણ ભણી ગયા છે તમામ જે વધારે વખત તો પાસ્ટ ટેન્સ જેને આપણે વિકાલ કહેતા વિકાલ ઉપરાંત પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ पूर्ण वर्तमान काल से उपरांत તમે ધોરણ 5 6 7 8 એ દરમિયાન જે કાળ ભણી ગયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાદો વર્તમાન કાળ બધું ધોરણ 5 6 7 8 દરમિયાન મોટા ભાગના કાળ ભણી આ બધા જ કાળનો ઉપયોગ આગળ પણ થવાનો છે આ ઉપરાંત 5 કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ 1 2 3 4 5 મોટા ભાગના કાળ ભણી ગયા છે पूरा काल डिवीजन धोरण 10 માં પણ થશે ઉપરાંત આ બધું પણ ધોરણ 10 માં છે લગભગ કશું નવું નથી ધોરણ 9 માં જો વધારે ધ્યાન આપી હોય તો આના સિવાય કશું નવું આવવાનું માત્ર પુનરાવર્તન જ કરવાનું છે હવે આપણે થોડી બીજી વાતો કરી લઈએ બેસિક વાતો છે ધોરણ 10 માં બોર્ડમાં જ્યારે તમે પેપર લખો છો ત્યારે ઘણી બધી નાની નાની ભૂલો એ માર્ક થતી હોય એ જોઈએ કે બેઝિક સાફ પાયા જ્યારે તમારે સારા માર્ક્સ મેળવવા હોય ત્યારે બેઝિક ભૂલો ના થાય ધ્યાન રાખવું પડે એમાં આર્ટિકલ એ એન ભાષા આ ભૂલ આર્ટિકલની જે તમારા અભ્યાસમાં અપાઈ છે ખાલી જગ્યામાં પણ આ માર્ક ખાલી જગ્યામાં મૂકવાના આવા આર્ટિકલ ત્યારે પણ ધ્યાન રાખવું પડે એ અને એન આ બે આર્ટિકલ એ ઇનડેફિનિટ આર્ટિકલ ઇનડેફિનિટ એટલે અચોક્કસ એટલે કોઈ પણ ગણી શકાય તેવી ગણી શકાય તેવા નામની કુલ આર્ટિકલ મૂકવા જે 1 2 3 1000 એટલી સંખ્યામાં ગણી શકાય તેની કુલ એક આર્ટિકલ મૂકવા એ તો તમે નામ લો એ મતલબ C અને N એ સિંગ્યુલર એક વચન માટે વપરાય એ કોઈ એક છોકરું એક ગર્લ એક છોકરું એક ડોલ એક રમકડું આ બધા જગ્યાએ આર્ટિકલ મુકાય કારણ કે એ વ્યંજનથી શરૂ થતો શબ્દ છે વ્યંજનથી શરૂ થતું નામ છે માટે એટલે એ આર્ટિકલ ક્યારે મુકાય ધ્યાન રાખવાનું કે જ્યારે
નામનું ઉચ્ચારણ વ્યંજનથી થયું, વ્યંજનથી શરૂ થતું હોય ત્યારે આર્ટિકલ એ મૂકાય. પ્લસ એક નામ ગણી શકાય તેવું હોવું જોઈએ. એ રમેશ ના મૂકાય, એ મહેશ ના મૂકાય, એ કાવ મૂકાય. વસ્તુ, પ્રાણી, પદાર્થ જે રીતે કરીને મેળવી શકાય એવા નામની ભૂલ હોય એ મૂકાય. એ ક્યારે મૂકાય? જ્યારે નામનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય. સ્વર કેટલા? સ્વર પાંચ છે. સ્વર પાંચ એ, ઈ, આઈ, ઓ, યુ. આ પાંચ સ્વર છે. આ પાંચ સ્વરથી જો નામ શરૂ થતું હોય એનું ઉચ્ચારણ એ, ઈ, આઈ, ઓ, યુ એટલે અ, એ, ઈ, ઉ એનાથી શરૂ થતું હોય તો આપણે આર્ટિકલ એન મૂકી છે. આ પણ એક વચનનો જ આર્ટિકલ છે. બહુવચનવાળા એ અને એન આર્ટિકલ નીકળી ગયું. એ, ઈ, આઈ, ઓ, યુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એન ઓરેન્જ એમ લખીએ છીએ. એન ઓરેન્જ, એન એપલ, એન એલિફન્ટ, એન ઇંકપોટ, એન અમ્બ્રેલા. એટલે જ્યારે ઉચ્ચારણ આપણે આર્ટિકલ મૂકીએ ત્યારે ઉચ્ચારણ ખાસ હોવું જોઈએ. ઘણીવાર આર્ટિકલ એ મૂકવામાં આવે છે આગળ વ્યંજન દેખાતું હોય. દાખલા તરીકે એન, એમ, એ. અહીંયા એન મૂક્યો છે કારણ કે ઉચ્ચાર એમ, ઉચ્ચાર શાનાથી સંધાય એમ, મારે આર્ટિકલ એન મૂક્યો છે. અમ્બ્રેલા અહીંયા ઉચ્ચાર અતિ શરૂ થાય છે એન અમ્બ્રેલા. એના ઉચ્ચાર પર ખાસ ધ્યાન આપવાનું હોય છે. ઉચ્ચાર જો સ્વરથી શરૂ થતો હોય તો એન, ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય એ. દાખલા તરીકે યુનિવર્સિટી, યુનિવર્સિટીનો ઉચ્ચાર યથી શરૂ થાય છે માટે એ યુનિવર્સિટી એમ મૂકવામાં આવે. એસટી બસ તો અહીંયા એન આવશે કારણ કે ઉચ્ચાર એસથી શરૂ થાય છે. એટલે આપણે જ્યારે આર્ટિકલ મૂકીએ ત્યારે એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે વ્યંજન. એ પ્રમાણે એ આર્ટિકલ મૂકવામાં આવ્યું છે. ધ આર્ટિકલ એ ખાસ વિશિષ્ટ નામ જે દુનિયામાં અનન્ય હોય, એક જ હોય ત્યાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ વિશિષ્ટ અનન્ય નામની જે વિશ્વમાં માત્ર એક જ છે, એના જેવું બીજું કંઈ નથી. કે ખાસ રસણ, મૂળ, અર્થ આ બધાની ઇંગ્લિશ ભાષા ચોક્કસ છે. એટલે ડેફિનિટ આર્ટિકલ ડેફિનિટ આર્ટિકલ છે ચોક્કસ. એ અને ઇનડેફિનિટ છે અચોક્કસ. જ્યારે ડેફિનિટ આર્ટિકલ છે એટલે અનન્ય નામ હોય તેના જેવું વિશ્વમાં બીજું છે જ નહીં. બેજોડ છે, અજોડ છે. એની આગળ તમારે આર્ટિકલ મૂકવો પડશે. નદીઓના નામ જોઈએ, પર્વતમાળાઓ તો સિંગલ પર્વત માટે નહીં, પર્વતમાળાઓ ધ હિમાલય, ધ સહ્યાદ્રી એ પર્વતમાળાઓ છે. પર્વતમાળાઓ, નદીઓ, કોઈ જહાજ, કોઈ સંસ્થા આ બધા અનન્ય છે. એના જેવું બીજું નથી માટે એના નામ ઉપર આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. દાખલા તરીકે ગંગા, નદીના નામ બોલે તો ગંગા, આર્ટિકલ પણ ધ્યાન રાખવાનું છે. મૂકીએ છીએ પછી અહીંયા ફર્સ્ટ લેટર એટલે એબીસીડીમાં નામ મૂકવાનું છે. વિશિષ્ટ નામ છે માટે પર્વતમાળામાં જોઈએ તો હિમાલયા.
તો અહીંયા ભ છે કારણ કે એ વિશિષ્ટ અનન્ય નામ છે અને હિમાલયનું એચ કેપિટલ કહે છે. કોઈ જહાજ હોય જેને નામ આપ્યું છે ટાઇટેનિક, એ પ્રમાણે કોઈ સંસ્થા હોય કોઈ કોલેજનું નામ હોય કોઈ યુનિવર્સિટીનું નામ હોય તો એમએસ યુનિવર્સિટી યુનિવર્સિટીનું નામ છે. એમએસ યુનિવર્સિટી અકોર્ડ ત્યાં આર્ટિકલ ભવ છે. ત્યાં એક બેઝિક જાણકારી છે કે એ અને એન ક્યારે ભ ક્યારે ત્યાં મૂકીને બાળકો પણ અમારા સાંભળે છે જ્યારે આપણે સારા માર્ક્સ મેળવવાની અપેક્ષા હોય ત્યારે ઘણું બધું લખ્યું હોય પણ એમાં નામ ઉભે આર્ટિકલ મૂકતો હોય કે પછી કેપિટલ મૂકવા કેપિટલ ના મૂક્યો પ્રેપોઝિશન મૂકવાના આવે છે આના મૂક્યા હોય. આ બધી ભૂલોના કારણે ઘણીવાર આપણે ફટો હશો ફકરામાંથી આગળ અઢળક ભૂલો પ્રેપોઝિશન મહત્વના જે પ્રેપોઝિશન છે તે વારંવાર ઉપયોગ કરીએ છીએ. in, on, under, behind, over, below, near. મોટા ભાગે બધા પ્રેપોઝિશન વપરાતા હોય. પ્રેપોઝિશન ના હોય તો વાક્યનો અર્થ આખો બદલાઈ જાય. ઠીક છે, એક્ઝામ્પલ જોઈએ ઇનનો અર્થ થાય માં I am in the house. અહીંયા જો આર્ટિકલ verb અને preposition is. in એ preposition જેને કહેવાય ઓબ્જેક્ટ નામ યોગ્ય છે. નામ યોગ્ય છે એટલે એને નામની પૂર્વે મૂકવામાં આવે. નામની પૂર્વે મૂકવામાં આવે છે માટે નામ યોગ્ય છે. હવે જો આપણે in કાઢી નાખીએ તો કેવો અર્થ? પહેલો જો I am in the house હું ઘરમાં પણ જો પ્રેપોઝિશન કાઢી નાખવામાં આવે I am the house હું ઘર છું. આવો અર્થ થયો. પ્રેપોઝિશન પણ એટલું મહત્વ છે, આર્ટિકલ પણ એટલું મહત્વ છે. નાની નાની જે બાબતો છે જ્યારે પેરેગ્રાફ લખીએ ત્યારે ધ્યાન રાખીને લખવું પડે. તદુપરાંત બીજી બેઝિક વાત કરીએ ધોરણ 10 માં તમારે આ સિવાય જે ભણવાનું છે તે એક્ટિવ બેસિક તમે ભણી ગયા છો, એસપી પણ ભણી ગયા છો, જેન્ડર સેન્ટ્રિક પણ ધોરણ 9 માં ભણી ગયા છો. એ બધી તમારા માટે કશું નવું આવશે. તદુપરાંત આપણે ગ્રામરની બીજી કેટલીક વાતો કરી જોઈએ. આપણે કેટલાક આજ્ઞાર વાક્યો અંગ્રેજી બોલવાની ટેવ પાડવા માટે આજ્ઞાર વાક્યો જેને ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહેવાય. ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ રોજબરોજ આપણે અંગ્રેજી વાંચીએ છીએ પણ બોલવાની ટેવ પાડતા નથી. બોલવાની ટેવ પાડવા માટે શરૂઆતમાં બહુ સિમ્પલ સાદા સરળ વાક્યો બોલવાની ટેવ પાડવી. ઘરમાં બહાર મિત્રો સાથે કેટલાક વાક્યો એવા છે જેને આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. બહુ શોર્ટ વાક્યો હોય એમાં મહત્વનું કામ છે ક્રિયા. જેટલા ક્રિયાઓ તમને વધારે આવડે એટલા તમે વાક્યો વધારે બોલી શકવાના. વોકેબ્યુલરી એના માટે બહુ સમજવી સારી જોઈએ. દાખલા તરીકે ક્રિયા કરીએ તો જા આજ્ઞા ગો છે ત્યાં જાય. Come here, here, speak loudly, મોટેથી બોલો. Read the book, open the book, stand up. કેટલા વાક્યો છે? Give me water, give me a glass of water, give me your pen, give me your book, do your homework. સૌથી પહેલું ક્રિયાપદ
આજ્ઞાત વાક્યમાં સૌથી પહેલું ક્રિયાપદ. એટલે આજ્ઞાત વાક્યો બોલવાની ટેવ પાડીએ તો ધીરે 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 આપણું જે સ્પીચ ડેવલપ છે, વાણી વિકાસ છે, થતો રહે છે. ઉદાહરણ તરીકે આપણે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં કમ હિયર, અહીંયા, ગો ધેર, ત્યાં જા, સ્પીક લાઉડલી, મોટેથી બોલ. આ દરેકમાં જો પહેલું ક્રિયાપદ છે. એટલે આજ્ઞાત વાક્ય બનાવવા માટે પહેલામાં પહેલું જરૂરી છે પેલું ક્રિયાપદ આવે. આની પાછળ પહેલા આપણે પ્લીઝ મૂકી શકીએ. પ્લીઝ કમ હિયર, પ્લીઝ ગો ધેર, પ્લીઝ સ્પીક લાઉડલી, અથવા સ્પીક લાઉડલી, પ્લીઝ ગો ધેર, પ્લીઝ કમ હિયર, પ્લીઝ. આગળ કે પાછળ પ્લીઝ મૂકી અને વાક્યોને આજ્ઞાત બનાવી શકે. એના માટે મહત્વનું છે ક્રિયાપદ. આપણી વોકેબ્યુલરીમાં ક્રિયાપદોનું વધારે હોવું જોઈએ. તમે આજ્ઞાત વાક્ય આરામથી બોલી શકો. ઘરમાં પણ આપણે કહી શકીએ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, સ્વિચ ઓફ ધ લાઇટ, સ્વિચ ઓફ ધ ફેન. આવા વાક્યો ધીરે ધીરે બોલવાની ટેવ પાડવી. વર્ગમાં કોઈ સાથે જમવા બહાર કેમ, તો આ પ્રમાણેના વાક્યો બોલીએ તો એ સ્પીચ ડેવલપ થશે. અને મોટાભાગે આજ્ઞાત વાક્યની શરૂઆત કરીએ. આ વાક્યને જો નકાર બનાવવા હોય તો બહુ સરળ છે. આગળ ડોન્ટ મૂકી દેવાનું, વાક્ય નકાર થઈ જશે. અહીં ના, ડોન્ટ કમ હિયર, અહીં ના, માર્ક તો શું મૂકવાનું છે? ડોન્ટ મૂકી દો, વાક્ય નકાર થઈ જશે. ડોન્ટ સ્પીક લાઉડલી, ડોન્ટ સ્પીક લાઉડલી, મોટેથી ના બોલો. સ્પીક લાઉડલી, ડોન્ટ સ્પીક લાઉડલી, માત્ર ડોન્ટ મૂકવાની વાક્ય નકાર થઈ જશે. આ વાક્યો ઇમ્પરેટિવ આજ્ઞાત વાક્યો એને ડેલી રોજ બોલવાની ટેવ પાડો. ઇંગ્લિશ વાંચીએ છીએ, લખીએ છીએ, સૌથી પહેલું જે છે કે આપણી સ્પીચ ડેવલપ થતી નથી. Why? Because we do not try. We do not try to speak with our friends. We do not speak in the classroom. So this problem happens. This problem happens because we do not try. કેમ ટ્રાય નથી કરતા? કારણ કે આપણે અંદરથી કેમ રહેલું છે. જો આવા આજ્ઞાત વાક્યો બોલવા હોય તો મોટા ભાગે જે ક્રિયાપદો આપણા ધોરણ 5 થી 9 સુધી ઘણા બધા બની ગયા છે, એનો ઉપયોગ કરી વાક્યો તમે આજ્ઞાત બનાવી શકો, બોલી પણ શકો. કોઈ પણ ભાષા શીખવી હોય તો એના 4 સ્ટેપ છે. એ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. આ 4 સ્ટેપ છે. કોઈ પણ ભાષા શીખવી હોય, અજાણી ભાષા હોય, માતૃભાષા સિવાયની કોઈ પણ ભાષા, એ મીન્સ લિસનિંગ. સૌથી પહેલા ધ્યાનપૂર્વક એ ભાષાને સાંભળતા શીખવું જરૂરી. તો તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો ઓટોમેટિક એ ભાષા સાંભળીને પછી તમને બોલતા આવડશે. સેકન્ડ સ્ટેજ છે સ્પીકિંગ. સાંભળ્યા પછી બોલવાની ટેવ પાડવી પડે. આ ત્રીજું સ્ટેપ છે. પહેલા તો લિસન કેરફુલી યોર લેંગ્વેજ. લિસન કેરફુલી, ધ્યાનપૂર્વક સાંભળો. ધેન સ્પીક રેન્ડમલી એઝ યુ લાઈક, રાઈટ ઓર રોંગ, યુ કેર. કોઈ ચિંતા કર્યા વગર સાચું કે ખોટું બોલવા પ્રયત્ન કરવો. કારણ કે સામેવાળી વ્યક્તિ આપણી ભાષાને સમજી જાય એ જ મહત્વનું છે. ગ્રામેટિકલી કરેક્ટ હોય તો પણ ચાલે. કર્યા વગર ટ્રાય ટુ સ્પીક. મેં કહ્યું ટ્રાય ટુ સ્પીક. બોલવા માટે શરૂઆતમાં આવી ટેવ પાડવી. આજ્ઞાત વાક્યો બોલવાની ટેવ પાડવી. જે ધીરે ધીરે વોકેબ્યુલરી વધશે અને લાંબા વાક્યો પણ બોલી શકે, ટૂંકા વાક્યો. ફર્સ્ટ સ્ટેજ છે લિસનિંગ. વર્ગમાં જ્યારે પણ સાહેબ આ ભણાવતા પુસ્તક આપણી પાસે જ હોય, એ સાહેબ વાંચતા હોય ત્યારે આપણે સાંભળતા હોઈએ. એ સાંભળીએ છીએ તે વખતે આપણી પાસે પુસ્તક હોય, કયા શબ્દનો શું ઉચ્ચાર થયો બરાબર ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય તો આપણે પછી બોલતા પણ શીખી શકીએ. એટલે ધ્યાનપૂર્વક સાંભળવું. વર્ગમાં જ્યારે પણ સાહેબ ભણાવતા હોય, ઇંગ્લિશ ખાસ, સેકન્ડ સંસ્કૃત, એનો ઉચ્ચાર કેવી રીતે થાય એ સાંભળવાથી જ આવે.
તમે જો પહેલેથી ખૂબ જ ઉચ્ચાર સાંભળતા આવ્યા હો પછી ખૂબ જ ઉચ્ચાર કરશો એટલે સાંભળવાની ધ્યાનપૂર્વક સાંભળવાની વાત પછી સેકન્ડમાં સ્પીકિંગ પછી જેવું આવે તેવું સાચું ખોટ ચિંતા કર્યા વગર બોલવાની ટેવ પાડવી ગભરાયા વગર મિત્રોની વચ્ચે સર્કલમાં બોલવાની ટેવ પાડશો તો કારણ કે તમે ત્યાં જાઓ છો બહાર ત્યારે જ્યારે આઉટ ઓફ સ્ટેટ જાઓ ત્યારે ત્યાં આપણી ગુજરાતી ભાષા ના હોય ત્યાં હિન્દી બોલવું પડે આઉટ ઓફ સ્ટેટ તમને સાઉન્ડ નથી ઇંગ્લિશમાં વધારે સમજતા ના હોય જેટલી વોકેબલરી છે જો બોલતા હશે તો સામે સમજી સ્પીકિંગ એ સેકન્ડ સ્ટેજ નું પહેલું લિસન સ્પીકિંગ થર્ડ આવે રીડિંગ બીજું સ્ટેજ છે રીડિંગ પછી વાંચો સાહેબ શરૂઆતમાં પાઠ ભણાવો ત્યારે બરાબર ધ્યાનપૂર્વક સાંભળો આપણે પછી રીડિંગ પર તરત જતા રહીએ સિંગલ રાઇટિંગ ના હોય રાઇટિંગ ના હોય આ ચાર જે સ્કિલ છે એ જો ડેવલપ થાય તો તમને સારો અનુભવ આવે કોઈ પણ બીજી ભાષા આરામથી આવડે મુશ્કેલી હોય એટલે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ એન્ડ રાઇટિંગ ફર્સ્ટ સ્ટેજ is listening. Listen carefully whatever the teacher speaks in the classroom. Listen carefully and then try to speak with your friends, with your neighbor into the classroom. Speak it as you like, whatever you like, but speak. And for that you have to use such vocabulary. Your vocabulary must be powerful and to enhance vocabulary. Vocabulary વધારવા માટે એ આપણે રોજ બરોજ 5, 6, 7, 8, 9 ઘણા બધા શબ્દો એવા હશે જે ડેલી વ્યવહારમાં આપતા પ્રેક્ટિસમાં આવતા હોય એવા શબ્દોને તમે ધીરે ધીરે વાક્યમાં વાપરતા હશો કારણ કે આપણે નિબંધ ઈમેલ રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ જે કંઈ લખીએ છીએ એમાં મહત્વનું વોકેબલરી વધે એટલા માટે ટેક્સ્ટમાં પણ વોકેબલરી પર વધારે ભાર આપવો જુઓ એક્સરસાઇઝમાં સૌથી વધારે વોકેબલરી ને ખાસ આપણે પોતાની આપણને જે સરળતાથી યાદ રહેતા એવા શબ્દોનું લિસ્ટ બનાવો સરળતાથી યાદ રહી જતા એવા શબ્દો એને વાક્યમાં વાપરવાનો પ્રયત્ન કરો માત્ર લિસ્ટ બનાવે એ નહીં એટલે ક્યાંક ના ક્યાંક વાક્યો વાપરવા પડશે એટલે શબ્દો એટલા જાણી શબ્દનો ઉપયોગ ના કરીએ તો શબ્દ નિષ્ફળ છે ભૂલાતો એ શબ્દ શીખ્યા વાંચ્યું તેને ક્યાંક વાક્યમાં વાપરવાનો પ્રયત્ન કરો લિસનિંગ સ્પીકિંગ માટે ડેવલપ કરવાનું એટલે ધીરે ધીરે આવા આજ્ઞાન વાક્યો બોલતા જશો અને આજ્ઞાન વાક્યો મોટા નાના બે પ્રકારના વાક્યો ધીરે ધીરે બોલતા થશો તો આપણને પણ એક કોન્ફિડન્સ આવશે કે હવે મને પણ અંગ્રેજી બોલતા આવડે છે વર્ગમાં સાહેબ જ્યારે બોલતા હોય ઇંગ્લિશમાં ધોરણ 10માં તો આપણે મેજરલી મોટા ભાગે અંગ્રેજીમાં જ વ્યવહાર કરવાનો છે હું પણ પાઠનો શું સાર પહેલાં અંગ્રેજીમાં જ કહીશ એ તમારે સમજવાનું તમારી વોકેબલરી તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખી અને આપણે એ પાઠનું ટૂંક સાર કહીશું ધોરણ 9 સુધી આપણે મોટાભાગે ગુજરાતીનો ઉપયોગ કરીશું આપણે 10% ઇંગ્લિશમાં વ્યવહાર કરતા હતા 90% ગુજરાતીમાં વ્યવહાર થતો બંધ વ્યવહાર હવે ધોરણ 10માં 50% જેટલું અંગ્રેજી બોલાશે 50% જેટલું અંગ્રેજી બોલાશે એટલે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની ટેવ પાડવાની અને એક શરૂઆતનું જે પૂરેલી પાઠનું ડિસ્ક્રિપ્શન થાય તો તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો પછી પાઠ તમને સરળ લાગશે સૌથી વધારેમાં વધારે ટેવ પાડવાની છે વર્ગમાં વિષયની જેવી રીતે કેરફુલી એકદમ ધ્યાનપૂર્વક સાંભળવું ધ્યાનપૂર્વક તમે પાઠને સાંભળ્યો છે એમાં થોડી વોકેબલરી
એવી પરિચિત લઈશું કે જેથી તમે પાઠને સમજીશું. આપણા ધોરણ 10ના પ્રોસેસમાં ગુજરાત આપણે ઇંગ્લિશમાં બોલીશું અને શરૂઆતમાં એને શોર્ટ બનાવીને શોર્ટ પણ ટૂંકમાં એ ઇઝીલી સમજી શકાય તેવી બનાવીશું. અને જો તમે સારી રીતે સમજી થોડી ઘણી પાયાની ભૂલ કરી છે તો શોર્ટમાં એકવાર વાંચી જાઓ આવડી જશે. તમારી સાથે પણ બનાવી શકો. શોર્ટમાં કર્યું નથી જે કંઈ શીખ્યા છે પાઠમાં તો જે તે મુદ્દા અનુલક્ષીને તમારે વાક્ય બનાવવાના. શોર્ટકટ એક ક્યાંય અપેક્ષિત કે રાઇટિંગ હોય એના કરતાં આપણે આપણી રીતે તૈયાર કરીએ. આપણે જે કંઈ સમજીએ છીએ એ પ્રમાણે બનાવીએ. આપણે પોતાની શોર્ટકટ બનાવીએ તો કંઈ ગોખવાની જરૂર ના પડે. આ વખતે અંગ્રેજીમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓ પરિણામ લાવ્યા. એ બધા વિદ્યાર્થીઓને આપણે ધન્યવાદ પાઠવું. પણ આ વર્ષે આપણે 67 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9માંથી 10માં આવ્યા. કેટલાય અંગ્રેજી કાચું રહી ગયું છે. કારણ કે આપણને જે પુનરાવર્તનનો સમય મળવાનો એટલો મળ્યો પરીક્ષા લેવાય એ સાચું જીતને હવે આવ્યું નહીં. છતાં પાસ થઈ ગયા એટલે ધન્યવાદ. હવે ધોરણ 10માં તમારું કારકિર્દીનું વર્ષ છે. જાહેરમાં પરીક્ષા આપવા જવાની બોર્ડ એટલે જેટલી મહેનત કરશું એટલું તમને ફળ મળવાનું છે. મોટા ભાગે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી 3 વિષયોમાં જો તમારે આવડતું અને હશે તમારું પરિણામ તો સંજોગો બગડવાનું. અંગ્રેજી તો આપણે જાણીએ ફોરેન લેંગ્વેજ છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. અહીંયાથી જો તમારો પાયો આટલો થતો જશે તો ધોરણ 11, 12 કોલેજમાં તમને ખૂબ સરળ લાગશે. ધોરણ 11, 12માં સારી રીતે સમજવા માટે અંગ્રેજી ધોરણ 10 અને 9 એ બેઝ જે કોઈ પણ વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવે છે એ બેઝ ધોરણ 9 અને 10માં પાકે તેના 11, 12નો મહત્વ ગ્રામર ના કેટલાક મુદ્દાઓ જરૂરી છે પણ ઓવરઓલ સમજો છો એ મહત્વનું છે. સમજી અને જે કંઈ લખો છો એ તમને માર્ક્સ મેળવવામાં મદદ મળે. હવે બીજી વાત કરી લઈએ. ટેન્સીસ જો તમને ટેન્સીસ સારા આવડતા હશે મહત્વના જે અગત્યના કાળ છે એની આપણે વાત કરીએ છીએ. આજે લઈએ સિમ્પલ પ્રેઝન્ટ પાયાનો કાળ હતા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન એના સુવિના રૂપ એમ ઇઝ અને આર જે તમે જાણો આઈ વી આર યુ આર હી ઇઝ શી ઇટ ઇઝ અને ધે આર. આ સુવિના રૂપો છે. ત્યારબાદ મુખ્ય ક્રિયાઓ જેમાં પૂરું વપરાતું નથી. ગો, કમ એટલા બંધ ક્રિયા કર્યો છે. આઈ કમ, યુ ગો, we read, they try, she teaches, he learns, he barks. तो मुख्य क्रिया पद्धति बनता है वो अपने उदाहरण तरीके प्ले रूप ले प्ले रहो आई प्ले હું રમું છું. વી પ્લે અમે રમીએ છીએ. યુ પ્લે તું રમે છે. યુ પ્લે અમે બધા રમો છો. વી પ્લેસ ધ્યાન રાખજો એસ લાગે. વી પ્લેસ. she plays. he plays. આપણે જે બતાવ છે he she એમાં ક્રિયાપદ એસ લાગે. આપણે તો બહુવચન છે they. they play. તેઓ રમે છે. ટૂંકમાં કહીએ તો આઈ યુ વી અને they એ
એની સાથે ક્રિયાપદ એસ કે એસ શોધવાનું આવે માત્ર બીજો પુરુષ એક વચન હોય માત્ર બીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ ઈએસ લાગે ઈએસ ક્યારે લાગે જ્યારે ક્રિયાપદને છેડે એસ ડબલ એસ એસએફ સીએન એક્સ કે ઓ આપો ઈએસ લાગે બાકીના એસ લાગે તો સમૃદ્ધિમાં કોઈ પ્રત્યય લાગતો નથી બીજો પુરુષ મોટામાં પ્રત્યય લાગતો નથી પહેલા એક વચન કેવો છે માન્ય કોઈ પ્રત્યય લાગતો નથી જેવું ક્રિયાપદ છે એવા જ રીતનો મૂકવામાં આવે માત્ર એસ કે એસ પ્રત્યય લગાવવા માટે બીજો પુરુષ હોવો જોઈએ એની જગ્યાએ કોઈ નામ આવે કે રમેશ પ્લેસ સોહન પ્લેસ સીતા પ્લેસ ગીતા પ્લેસ ઈટ પ્લેસ લવ પ્લેસ એ ક્રિયાપદને એસ કે એસ લગાવવા માટે બીજો પુરુષ હોવો જરૂરી છે ईएस क्યારે લાગે એ જોઈ લઈએ ईएस ક્યારે લાગે જો ક્રિયાપદને છેડે તો છેલ્લો અક્ષર એસ ડબલ એસ એસએલ સીએલ એક્સ કે ઓ આવે તો ક્રિયાપદને ईएस લાગે પણ આ છે માત્ર ક્રિયાપદ એક વચન માટે છે પહેલો પુરુષ એક વચન બહુવચન બીજો પુરુષ એક વચન બહુવચન ત્રીજો પુરુષ બહુવચન એને આઈએસપીએસ નો નિયમ લાગુ પડતો નથી માત્ર બીજા પુરુષ માટે જ છે હવે વાત ક્રિયાપદનું ઉદાહરણ તરીકે અહીંયા ગો લઈ આઈ ગો બી ગો બી ગો યુ ગો અહીંયા જોઈએ હી ગોઝ he goes ये छेड़े वो से माटे यूएस लागे बाकी नाम क्रियापद जीव છે હું સ્વરૂપે જ દેખમાં હોતો કે ક્રિયાપદને છેડે એસ ડબલ એસ સીએન એક્સ કે ઓ આપવું હોય તો જ એસ લગાવવાનું છે એક માત્ર બીજા પુરુષ માટે બીજી કે एस के एस लगावने के बाद नाम जो છે તેવા છે તો એક આ બાબત આપણે જોઈ તો બીજી એક ભૂલ થતી હોય છે તે વ્યવહાર ધોરણ 10 માં આવી તો હવે આપણે ધ્યાન અને હેસ પહેલો વપરાય એ થોડું ધ્યાન રાખવાની જરૂર છે ટુ હેવ ના ટુ હેવ એટલે પાસે હોવું માલિકી હોવું દાખલા તરીકે મારી પાસે એક બેન છે મારી પાસે એક પુસ્તક છે એ પુસ્તક પર તેનો માલિક છું માટે હેવ કે હેઝ વાપરવું પડે હવે હેવ કે હેઝ જ્યારે વપરાય તે જોઈએ તો પ્રથમ પુરુષ કરતા આઈ તો હેવ બીજો પુરુષ વી હેવ બીજો પુરુષ એક વચન યુ હેવ અહીંયા બહુવચનમાં પણ યુ હેવ અહીંયા પણ ત્રીજો પુરુષ આવે ત્યારે ધ્યાન રાખવાનું છે જેમ સાદા વાક્યમાં કાઢના તે અને ગુણારૂપો છે એ પ્રમાણે ગુણારૂપમાં અહીં ધ્યાન રાખવાનું છે હી હોય તો પણ હેઝ સી હોય તો પણ હેઝ ઈટ હોય તો પણ હેઝ હોય એની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ દાખલા તરીકે રમેશ હેઝ ગીતા હેઝ એલિફન્ટ હેઝ ત્રણેય બહુવચન થાય બે તો ત્યાં ઘણી બાજુ મૂળમાં જ આવેલું આ બંને બીના રૂપોમાં હેવના રૂપોમાં અને મુખ્ય ક્રિયાપદના રૂપોમાં વર્તમાન કાળમાં આટલું ધ્યાન રાખવાનું છે કે વી સી હોય કોઈ એક વચન ના હોય ત્યારે હેઝ વાપરવાનું છે અને આઈ વી યુ અને તે એની સાથે હેવ વાપરવાનું ઇન શોર્ટ ટૂંકમાં કહીએ આઈ વી યુ અને તે એની સાથે
have જે છે તે મૂળમાં છે બી સી ક્યુ આ ત્રણ કરતા હોય ત્યારે એની સાથે રેસ આવે અથવા તો કોઈ પણ એક વસ્તુ ના ઉપર એક વસ્તુ ત્યારે હેસ વાપરવાનું બાકી આમાં હેવ વાપરવાનું વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વર્તમાન ટીચિંગ થતું હોય હાલ ઓનલાઈન ટીચિંગની વ્યવસ્થા આપણે કરી ત્યારે માત્ર બેઠા વિડીયો જોઈએ એટલું જ નહીં પણ સાથે નોટબુક લઈને જઈશું જે તે વિષયનું જ્યારે ટીચિંગ થતું હોય ત્યારે ખાસ નોટ લઈને જઈશું અને ક્યાંક ક્યાંક જરૂરી મુદ્દાઓ લખતા રહેવા જેથી લખેલું તમે ફરી ક્યારેક વાંચશો તો એ રિવિઝન થઈ જશે આજે આપણે માત્ર બેઝિક વાતો જ કરીશું ધીરે ધીરે આપણે પાઠ શીખવાનું પણ ચાલુ કરીશું તમે તમારી પાસે પુસ્તક લઈ લેશો પુસ્તકમાં પણ થોડું થોડું સાથે જોતું જવાનું છે અને જે લેસન ટીચિંગ છે એ પણ ચાલુ કરીશું હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે હજુ પણ થોડી બેઝિક વાતો કરવાની છે ધોરણ 10 માં આપણું બેઝિક જ્ઞાન સારું હોય એ જરૂરી છે કારણ કે હવે આપણે જાહેર પરીક્ષા આપવાની જાહેર પરીક્ષામાં તમારે સારા માર્ક્સ મેળવવા એટલું ફોન બી આવી જશે